તો ઝડપની મજા મોતની સજા કંઈક આવું જ બન્યું છે સુરતમાં, જ્યાં યુવકને ઝડપથી બાઇક ચલાવી અને હવે તેણે જીવ ખોવાનો વારો આવ્યો। સ્પોર્ટ્સ બાઇક લઈ સ્ટન્ટ કરવા જતા વિદ્યાર્થીનું મોત થયું છે। સુરતનો આ બનાવ કે જ્યાં બાઇક સ્લીપ થઈ જતા ધોરણ 10ના વિદ્યાર્થીનું મોત થયું। મિત્રના જન્મદિવસની ઉજવણી કરી 3 મિત્રો પરત ફરી રહ્યા હતા। પરત ફરતી વખતે ઝડપી બાઇક ચલાવી હતી। બાઇકની પાછળ બેઠેલા વિદ્યાર્થીનું મોત થયું છે। બાઇક ચલાવી રહેલો જે વિદ્યાર્થી ઇજાગ્રસ્ત થયો। ભાટિયા ફાર્મના ગેટની સામે આ બનાવ બન્યો હતો। રીલ બનાવવાના ચક્કરમાં જીવ ગુમાવ્યો છે તેવી પણ માહિતી છે। આજ અંગે વિસ્તૃત વિગત આપશે સંવાદદાતા રાકેશ બ્રહ્મટ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી રાકેશ। જી બિલકુલ, આ સમગ્ર જે કિસ્સો સામે આવ્યો છે તે આજની યુવા પેઢી માટે લાલબત્તી સમાન કિસ્સો બનીને સામે આવ્યો છે। જે ઘટનાની અંદર 2 જેટલા જે સગીરભાઈના કિશોરોનો મોત નીપજ્યું છે। ઘટના છે ભીમપોર સ્પોર્ટ્સ બાઇક સ્લીપ થતા ધોરણ 9ના વધુ એક વિદ્યાર્થીનું મોત થયું છે। 3 મિત્રો બહેનના જન્મદિવસની ઉજવણી કરી પરત ફરતા હતા અને સ્પોર્ટ્સ બાઇક ઉપર સ્લીપ થતા દિવાલ સાથે ભટકાઈ હતી। એકનું મોત થયા બાદ અન્ય એક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો અને તે જે મિત્ર પણ સારવાર હેઠળ હતો, જેનું પણ સારવાર દરમિયાન મોત નીપજતા ઘટનાની અંદર કુલ 2 મિત્રોના મોત થયા છે, જ્યારે જે બાઇક ચલાવનાર જે મિત્ર હતો તેનો બચાવ થયો છે। ધોરણ 9ના 2 મિત્રોના આ ઘટનાની અંદર મોત નીપજતા પરિવારજનોમાં શોકની લાગણી ફરી વળી છે। મહત્વનું છે કે જન્મદિવસ નિમિત્તે કેક કાપ્યા બાદ 3 મિત્રો છે તે KTM બાઇક લઈ નીકળ્યા હતા અને પૂરપાટ ઝડપે બાઇક હંતાતી વેળાએ જ મોબાઈલમાં વિડીયો અને રીલ બનાવતી વેળાએ જે બાઇક હતી તે ધડાકાભેર સાથે જે દિવાલ જોડે ભટકાઈ હતી અને તેના કારણે ઇજાગ્રસ્ત ત્રણેયને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જેમાં પ્રથમ છે તે સુશાલ અને પરેશ છે તે દિવાલ તેઓને ગંભીર ઈજા થવાના કારણે આ બંને મિત્રો મોતને ભેટ્યા છે, જ્યારે અન્ય એક મિત્રનો ચમત્કારિક બચાવ થયો છે। પરંતુ આ ઘટના એટલા માટે આજની યુવા પેઢી માટે લાલબત્તી સમાન બનીને સામે આવી છે કે જે રીલ અને વિડીયો બનાવવાની ઘેલછામાં જે પ્રકારના સ્ટન્ટ જે યુવા પેઢીઓ કરી રહ્યા છે, ત્યારે આ સ્ટન્ટ તેઓ માટે જોખમી સાબિત થઈ શકે છે અને આ ઘટના ઉપરથી હવે બોધપાઠ લેવાની આજની યુવા પેઢીએ જરૂર છે। જી બિલકુલ, આભાર તમામ જાણકારી આપવા બદલ।